જય શ્રી કૃષ્ણ, જય માતાજી, જય મા મંગલ। સવારના બધાને ગુડ મોર્નિંગ ને સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં। આજમાં તો જો આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને વૈયા છીએ વાડીએ, અને કાલના વિડીયોમાં કીધું હતું એમ કે આપણે દવા છાંટી ત્યારે ગૌમૂત્ર નાખી કા, તો ઉછન પપ્પા દવા છાંટવાની શરૂઆત કરી દીધી છે ને આપણે ઉતારવાની છે શાકભાજી। તો ગૌમૂત્રનો છે ને બોટલ આપણે બોટલમાં જ ભરી રાખી, જો આ બોટલ લાવી નાખ્યા છે અને બીજી દવા છાંટવાની છે। તો ફેમિલી છે ને આપણા ગામમાં છે ને ફેમિલી બધાય દવાઓ ને એવું છાંટતા હોય ને તો કોઈ કઈ કે નહીં કા, બાકી આપણે જો બધી ફેમિલીને કહીએ છીએ કે આપણે કઈ દવા છાંટીએ છીએ કે કયું ખાતર નાખીએ છીએ, બધું કહીએ કા। આપણે રીંગણીમાં જે વસ્તુ ખાતર નાખી દવા નાખી બધા વિડીયોમાં આપણે કહેવું તમ તારે, અમુક જે રીંગણી કરતા એ કે નહીં, આપણે બધું કહેવું તમ તારે, દિલના ચોખા છીએ અમે। અને ફેમિલી આપણે છે ને કયું ખાતર નાખીએ કઈ અમુક છે ને ખાતરની ઠેલી બદલાઈ નાખતા હોય ને તો આપણા ગામમાં એવું હાલે, શાકભાજીમાં ખાતર નાખતા હોય ને ત્યારે ઠેલિયું બદલાવી નાખે, પછી દવા છાંટતા હોય તો એ બોટલ બદલાવી નાખે કા, પછી એમ કે અમે આ દવા છાંટી। બાકી ફેમિલી આપણને તો 20 વર્ષનો અનુભવ છે, ઉછન પપ્પા પહેલેથી આપણે શાકભાજી બનાવીએ એટલે કા, તો આપણે છે ને બધા વિડીયામાં કહીએ છીએ ફેમિલી કે આ ખાતર નાખીએ, આ દવા છાંટી, કે કેટલા ટાઈમે પાવાની, કોઈને દવામાં કે ખાતરમાં દગો નહીં કરવાનો, જે વસ્તુ આપણે ખાતર રીંગણીને નાખી કે દવા છાંટી બધાને કહેવાનું તે ફેમિલી। હા, અને આપણે તમને કોઈને પણ ખબર ન હોય તો આપણને કોમેન્ટમાં જણાવ્યું, આપણે દવા ખાતરનું બધાને કહીશું રીંગણીમાં। ચાલુ ચોમાસે રીંગણ આવે તો જ બકે। હા, ચાલુ ચોમાસે રવિ આવશે, અને બાકી ફેમિલી છે ને આપણે અંધાઈને માહિતી આપી તો આપણે ખેડૂતને સારું થાય ને, એ જેવું એક કે નહીં, આપણામાં જેટલો અનુભવ છે એટલી માહિતી આપવાની ફેમિલી, એમ નહીં કહેવાનું કે આપણે ખાતર હંતાડીને નાખવાનું કે દવા હંતાડીને છાંટવાની। તો એવું છે ફેમિલીને અત્યારમાં છે ને આપણે રીંગણીમાં છે ને ગૌમૂત્રનો છંટકાવ કરી દઈશું, ને બીજું આપણે જે અત્યારે આજ જે કરશું ને એ બતાવશું હું રીંગણીમાં પ્રોસેસ કરવાની હોય એ ફેમિલી। શાકભાજીમાં જો દૂધી તો ઓર્ગોનિક જ કહેવાય અત્યારે, બાકી છે ને ઝાઝો ભાગ શાકભાજી ઓર્ગોનિક જ કહેવાય, આમાં દવાનું કાંઈ બહુ જરૂર ન પડે અત્યારે ને। દૂધી બાકી ફેમિલી જો આવી રીતે જ છે બધો ફાલવો એકદમ ફર્સ્ટ ક્લાસ, આપણે દૂધીને એવું ઉતારવાનું છે। તો આજ તો તન્વિષાબેન આવેલા છે કા બેન, અને એક તો ખડ થઈ ગયું છે અને તન્વિષાબેન દૂધી ઉતારવા આવ્યા છે, અને આમાં પાંદડીમાં છે ને આપણે ખાતર નાખી દીધું ને તો બધી જગ્યાએ જો ફૂલડા આવી ગયા મસ્ત મજાના કા બેન। હા, ફૂલડા આવી ગયા ને પાંદડી પાછી આવવા મળશે। ઉછન પપ્પા જો દવાનો છંટકાવ કરે છે, ગૌમૂત્ર છે, અને બીજો છે ને આપણે બાયોડોઝ આવે ને એનો છંટકાવ છે, આજકાલ હલકો છંટકાવ છે, અને પછી છે ને ભારે છંટકાવ અમુક સમયે કરવો પડે, વાદળાને એવું થાય ને ત્યારે, નહીતર 10 દિવસે કરવો પડે ભારે છંટકાવ ને। દૂધી જવો તો હાલો ફેમિલી આપણે હમણાં રીંગણીમાં જઈને બતાવી તમને આપણે શું કરવાનું છે રીંગણીમાં એમ। તો ફેમિલી આપણે છે ને આ ગાયના છે ને અડાયા સાણા હોય એ લાવ્યા આપણે, નહીં તો સાણા થાપેલા લાવીએ, પણ આપણે છે ને અડાયા લાટ બધા ભેગા કરેલા છે, અને એનું શું કરીએ ને બતાવું હું તમને। જો ડોલમાં ઉતારવા માંડ્યા છે, આ તન્વિષાબેન લાડવો ખાવા આવ્યા છે, લાડવો મળવાનો છે અને દૂધ તો દૂધી તો બાકી ફેમિલી કાંઈ ઘટે નહીં, દૂધી તો હવે તમને વારે હું આપણે બતાવી એમ થાય, પણ તોય એમ થાય કે થોડી કેવી વિડીયામાં લઈ લઈ કા તન્વિષા। હા, બધી રિયલમાં હો, મસ્ત મજાની ઓર્ગોનિક। હાલો ત્યારે ફટાફટ ઉતારવા માંડીએ, એટલી વારમાં છે ને ભઠ્ઠો થઈ જાય અમે। તો ફેમિલી દૂધીનું આપણે ઉતારી લીધું છે પોટકું મસ્ત મજાનું, અને ડોલું જ અહીં પડ્યું છે ને અત્યારનો નજારો જવો વાડીનો, અને બાકી ફેમિલી છે ને ભઠ્ઠો થઈ ગયો છે ફર્સ્ટ ક્લાસ, આપણે સાણા માથે લઈ લીધો છે, તો એમાં હવે હું નાખીને બતાવું કા બેન। બેન બેહી ગયા છે રીંગણીની વિધિ કરવાની છે બધી તો ચાલો ફેમિલી આપણે છે ને દેવાનો છે ગૂગળનો ધૂપ રીંગણીમાં। આપણે કહેતા હોય વિડીયામાં કે આપણે ગૂગળનો ધૂપ દઈએ તો સમય કાઢીને આપણે છે ને ભઠ્ઠો કરવો પડે, ઘરે તો ભઠ્ઠો થઈ જાય, આપણે ઘરે રીંગણી હોય ને તો આપણે ચૂલામાં ભઠ્ઠો કરી નાખી તો હાલે, પણ અહીંયા રીંગણી છે ને ત્યાં તો ઘરે તો આપણે છે ને સાંજ સવાર અગરબત્તીનો ધૂપ ફીકીને દઈએ આપણે રીંગણીમાં, અને રીંગણી છે ને
આપણે એવું જોયેલું છે કે રીંગણી કહેવાય બ્રાહ્મણ, એટલે આ રીંગણી છે ને આપણે બાળીએ નહીં કોઈ દિવસ, સુલામ ન નાખી. અને આ ગુગળ છે એનો ધૂપ દેવાનો છે. આપણે વારા વખતે કહીએ છીએ ગુગળનો ધૂપ દઈએ, પણ બતાવતા નથી. તો ગુગળનો ધૂપ એ દઈએ ને તો સારું રહે રીંગણીને. અને ગાયના સાણા છે, પછી ગાય ગૌમૂત્ર છાંટી દીધું આપણે દવામાં. ને આ ગુગળ છે ને કેવડિયાનો છે, આપણે છોકરા નોકરી કરે ને ત્યાંથી લાવે, સ્પેશિયલ કેવડિયાથી લાવે ગુગળ ઓરિજિનલ. જુઓ એકદમ ફર્સ્ટ ક્લાસ ઓરિજિનલ ગુગળ ને એનો દેવાનો છે ધૂપ. ધૂપ આપણે કેવી રીતે દઈએ, સારે ફરતી છે ને આ બાજુનો પવન છે એટલે સારે ફરતી નીચે સાણું રાખીને ધૂપ દઈ દેવાનો છે આપણે ગુગળનો. અને જેમ હાલતા જશું ને એમ ગુગળ છે ને ઓગળતો. જો આવી રીતે આપણે ધૂપ દઈ દેવાનો છે સરસ મજાનો. ગુગળનો જો ધૂપ નીકળવા માંડ્યો છે, જેમ પવન થાય ને એમ તો બહુ. તો હાલો હવે આપણે ગુગળનો ધૂપ દઈ દઈએ. આ છે ને રામ કરી નાખવાનું, નકર તો ધૂપ ન થાય પાછો. મીડો છે કમ્પ્લેટ મસ્ત મજાનો કા બેન. તો હવે ચારે ખૂણે છે ને આવી રીતે છે ને બધી દઈ દઈ રીંગણીમાં. એટલે છે ને આમાં માખી કે અમુક ગમે એ હોય ને તો એ વયું જાય ફેમિલી. અને આનથી એને આપણે ગુગળનો ધૂપ જ દઈએ જ્યારે હોય ત્યારે રીંગણીમાં, તો મસ્ત મજાનું એનું રિઝલ્ટ આપણને સારું આવે છે. તો હાલો ફેમિલી, એવું છે ને 10 દિવસે ને 10 દિવસે દઈ દઈએ આપણે ગુગળનો ધૂપ. ગુગળ તો આમથી દીવાબત્તી કરવા લાવીએ આપણે ઘરે, તો શાકભાજી કરીને ત્યારે રાખવો જ પડે આપણે ગુગળ ઘરમાં. હાલો ફેમિલી, એવું છે. અને પાણીની જો તાણ પડી ગઈ છે, આજ પાવાનું છે તો ફટાફટ હવે છે ને શાકભાજી ઉતારવા માંડીએ. તન્વિષાબેને જુઓ બધી આખી રીંગણીમાં થઈ ગયો ધૂપ સરસ મજાનો. ને હવે શાકભાજી ઉતારવા માંડીએ આપણે. બાકી ફેમિલી છે ને આપણે રીંગણી તો પહેલેથી જ બનાવી છીએ. અને એવું છે ફેમિલી કે એક આપણે છે ને ચોમાસામાં રવિયા આપણે શરૂ હોય, બીજા કોઈ ન શરૂ હોય ફેમિલી. પણ એક વાયરસ આવે ને એને જ ન પોગાય. બાકી આપણે રીંગણીમાં છે ને ફાલ તમને બતાવીએ છીએ. આપણે ઘરે છે ને સફેદ રીંગણી હતી, ખાલી 1.5 મહિનાની અંદર શરૂ થઈ ગયું હતું સફેદ રીંગણીનું બી. અને 1.5 મહિનાની અંદર આપણે ઉત્પાદન લેવાનું શરૂ કરી દીધું ફેમિલી. 1.5 જ મહિનો હાંસવીને તે આપણે શરૂ થઈ ગઈ હતી. કવડા ઝબલા ભરતા ને કેવી રીતે ફાલ હતો તમે આપણા વિડીયામાં જઈને જોઈ આવજો. અને આ રીંગણી છે ને આને વધારે વાલ લાગી. આ મોરપીસ છે ને એ બે ભારુકું બિયારણ છે, એટલે આ 2 મહિનાની થઈ છે ત્યારે શરૂ થઈ ગઈ છે. પણ એક આપણે જમરો આવે છે ને એને જ નથી પોગતા. બાકી છે ને રોગ તો આપણી રીંગણીમાં કોઈ દિવસ ન હોય. ને આપણે એટલો ભાવ હતો રીંગણીનો, એટલો ભાવ હોય ને ફેમિલી, તો આપણા રીંગણામાંથી આપણી ગાંહડીમાંથી છે ને કોઈ હળેલું એક રીંગણું ન કાઢી શકે. અને આપણે હરાજીમાં રીંગણા જાય ને તો ઉછન પપ્પાની વાટે રહેતા બધાય કે એના રીંગણા આવે ને તો જ લેવા છે આપણે. એવી રીતનું ફેમિલી આપણે રીંગણાનું ઉત્પાદન લઈ શકીએ. અને વધારે પડતી છે ને દવાઈ ન છાંટીએ. જો ગૌમૂત્ર પછી આપણે ધૂપ દઈએ એમાં છે ને વધારે શક્તિ હોય. ગાયનું સાણ છે, ગાયનું ગૌમૂત્ર છે, એમાં વધારે શક્તિ હોય. એટલે છે ને એનો આપણે છંટકાવ અત્યારે કર્યો છે ને તો સમાલ અત્યારે છે ને ગૌમૂત્રની આવે છે. આપણે રીંગણીમાં છંટકાવ કર્યો તો એની સ્માઇલ છે ને કેટલા 2-3 દિવસ તો જાય નહીં, એટલે રોગ ઓટોમેટિક ભાગે. એટલે બહુ ઝાઝી માત્રામાં આપણે દવા છાંટીએ જ નહીં. માણસ બધાને ખર્ચો આવે શાકભાજીમાં દવાનો, એટલો ખર્ચો કોઈ દિવસ આપણે નથી આવતો ફેમિલી દવાનો. એટલે આપણે ઝાઝો છે ને દેશી ઉપાય હોય. તો એવું છે ફેમિલીને આપણે છે ને જેટલી માહિતી છે ને એટલી આપણે ખેડૂતને દેવામાં કાંઈ વાંધો જ નથી ફેમિલી. અને ખેડૂતને માહિતી દઈ પ્રમાણે એ ઓલું કરે તો એને ઉત્પાદન મળે ને તો આપણે સારું ફેમિલી ખેડૂતને. તો એવું છે ફેમિલી. અને તમને પાછો વિડીયો ગમે ને તો ફેમિલી લાઇક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. આપણે માહિતી દેતા રહીશું, આપણને અનુભવ હોય એટલો. અને બાકી છે ને સીભડું પાકીને ટચ્છું થઈ ગયું છે. જો તન્વિષા પાકીને ટચ્છું થઈ ગયું છે. જો સરસ મજાનું પાકી ગયું છે સીભડું, અને ફાટી ગયું હો ફેમિલી. તો ફેમિલી આપણે છે ને તરબૂચ હિકેન છે અને સીભડા આપણે છે ને શાકભાજી બનાવતા આવું ખાવાનું તો બધી વસ્તુ સોંપી જ દઈએ. અને સરસ મજાનું પાકી હિકેન જ્યું કા બેન? હા, મસ્ત મજાનું. તો હાલો હવે ફટાફટ છે ને
ધૂપ ને એવું બધું દેવાઈ ગયું છે ને હવે આપણે છે ને પાછી શાકભાજી ઉતારવાની શરૂઆત કરી દઈએ. વિડીયામાં લેવાય એટલું લેશું. દૂધી ઉતારી લીધી ને શેઠે મેકી દીધી ને આપણે આવી ગયા પાછા. નુચન પપ્પાએ આવી ગયા પાછા ને મેંડા સાટવા દવા. કા હા તો છે ને દવા સાટી દઈ પછી પાવાનું છે ને આપણે હવે ધાણા ભાજી ખેંચવા જવાનું છે. કા હા એવું છે. તડકો થઈ ગયો ફૂલ. અને 10:30 થઈ ગયા છે. હા ઉચન પપ્પા કે હાલ જલ્દી હાલ એકદમ ઉતાવળ રાખ આપણે ભગુડા જાવું એમ કે. જવાની ઈચ્છા છે એટલે આપણે થોડી કોથમરી ખેંચીને સીધા ભગોડા આંજળ હશે તો આગળ જઈશું. હા આપણે કઈ આખું તો નથી ભગુડા નથી પણ તમને નાનું આપણે લોકેશન વિડીયો આપણે ઉતારવાનો જ છે. હા તો થોડો ઘણો શૂટ લેશું તો વિડીયોમાં આવશે. અને આપણે ધાણા ભાજી ખેંચી લઈ ફટાફટ ખેંચી લ્યો પછી આપણે જવાનું છે. હાલો. અને ફૂલડા તો એકદમ ફર્સ્ટ ક્લાસ પાછા દાંડલિયું આવ્યા છે મસ્ત મજાના. ભાજીની બાંધી લીધી છે ગાંહડી. અને આ કેરો આપણે છે ને 1.5 મહિના થા ખેંચતા 200 ફૂટનો કેરો. હજી ઓલી બાજુ બાકી છે. જ્યારે આજ છે ને આજ કેરાનું પૂરો થઈ ગયો છે. અને ઉછન પપ્પાની સીભડા ખાય છે કચ્ચા કચ્ચા. અને આપણે છે ને આ ઘડીએ ચોળાને બિયારણની ચોળી રાખેલી છે એ બહુ પાકી ગઈ. જુઓ કેટલી પાકી ગઈ છે મસ્ત મજાની. તો એ તોડી લઈ. ઉછન પપ્પા ઉતારે છે. મેં તો અડધામાંથી ઉતારી લીધી. અડધો એનો વારો છે. કા હા એટલે આપણે ઉતારી લઈએ. તો છે ને ફેમિલી આપણે બિયારણ આવી રીતે પકવીએ. કા જાજો ભાગ આપણે છે ને ઘરે જ પકવેલું બિયારણ હોય. જુઓ આવી રીતે પાકી જાય ને પછી નાથી લઈ લઈ. અને આને સાંયે નહીં મેકવાનું. કા તડકે જ મેકવાનું નહીંતર છે ને આમાં તરત ને તરત મટકા પડી જાય. તો આપણે છે ને મકાનની માથે મૂકી દેવાનું ખોરડા માથે નળિયા માથે. કા તો એવું છે ફેમિલી. હાલો ફેમિલી ફટાફટ હવે સોળાને બીજો મેં તોડીને એટલું લઈ લીધું છે. જુઓ બસ હાલો ફેમિલી આપણે શાકભાજી ઉતારતા તો એ તો કાંઈ યાદ જ રહ્યું નહીં. બેન આપણે ભાત કરવા ઘરે રીતથી આપણે છે ને અહીં બાજરી વાટવાના દાડિયા હતા તો આપણે અત્યારે ભાત લઈને આવ્યા છીએ. બાજરી જવો વઢાઈ ગઈ છે મસ્ત મજાની ફર્સ્ટ ક્લાસ સુપર. જવો ઢગલો થઈ ગયો છે. અને આપણે હવે ભાત દઈને અહીંયા છીએ ને તો 2 વાગી ગયા છે. તો આપણે હવે આવીને રહેવાનું છે. અને આપણે કાંઈક કામ કરશું હવે ઘડીક.